આજે આપણે વિકલનની અંદર વિકલન માટેના સરવાળાના નિયમની, ત્યાર પછી ગુણાકાર અને ભાગાકારના નિયમની ચર્ચા કરીશું. સરવાળા બાદબાકીના નિયમની, ગુણાકાર અને ભાગાકારના નિયમની ચર્ચા કરીશું. તો આટલું યાદ રાખો. ધારો કે d/dx fx એક વિધેય fx આપેલું હોય ±gx. તો વિકલનની અંદર બે પદો સરવાળા સ્વરૂપે હોય અથવા બાદબાકી સ્વરૂપે હોય તો આનું જો વિકલન કરવું હોય તો તમે આ રીતે લખી શકો. દરેકનું સ્વતંત્ર વિકલન કરી શકો. d/dx fx, ત્યાર પછી ±d/dx gx. તો વિધેય એફનું વિકલન કરો, ત્યાર પછી વિધેય જીનું વિકલન કરો. આમ સ્વતંત્ર રીતે તમે વિકલન કરી શકો. તો આને આપણે સરવાળા બાદબાકીનો નિયમ કહીશું. તો આને શું કહેવાય? વિકલન માટે સરવાળા બાદબાકીનો નિયમ. હવે જો આનું આપણે એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે આવું આપ્યું કે d/dx x⁴ વત્તા x⁻² વત્તા e⁻x આવું આપેલું છે. તો આનું વિકલન કરો. તો આનું આપણે અલગથી વિકલન કરી દઈએ. તો આને આપણે આ રીતે લખી દઈએ d/dx x⁴ વત્તા d/dx x⁻10 વત્તા d/dx e⁻x. હવે x⁴ વિકલન કરવું હોય તો કેવી રીતે થાય? તો x⁴ જો વિકલન કરીએ તો ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો તો ઘાત નીચે ઉતારો કેટલા થાય? 4. ઘાતમાં 1નો ઘટાડો કરો તો x ની કેટલી ઘાત થશે? 3 ઘાત. ત્યાર પછી x⁻10 જો વિકલન કરીએ તો ઘાતના નીચે ઉતારો તો કેટલા? તો 10. ઘાતમાં 1નો ઘટાડો કરો તો x ની કેટલી ઘાત? તો 9 ઘાત. અને e⁻x નું વિકલન તમને ખબર છે કે e⁻x નું વિકલન કેટલું થાય? તો e⁻x થાય. તો આમ આપેલા વિધેયનું જો વિકલન કરીએ, સરવાળા સ્વરૂપે જો પદો આપેલા હોય તેનું સ્વતંત્ર રીતે તમે વિકલન કરી શકો. ધારો કે આવું આપ્યું કે d/dx 5x⁻10 વત્તા e⁻3x વત્તા cos 2x આવું આપેલું છે. આનું વિકલન કરો. આનું જો વિકલન કરીએ તો આ રીતે લખાય d/dx, દરેકનું સ્વતંત્ર વિકલન કરીએ તો 5x⁻10 વત્તા d/dx e⁻3x વત્તા d/dx cos 2x. હવે જો અહીંયા આપણે પાંચ અચળ છે તો 5 અચળને બહાર મૂકી દો. હવે x⁻10 નું વિકલન તો અહીંયા 5 અચળ છે તો બહાર મૂકી દીધા. x⁻10 નું વિકલન કેટલું થાય? તો 10 નીચે ઉતરે અને x ની કેટલી ઘાત થશે? તો 9 ઘાત. ત્યાર પછી e⁻3x નું વિકલન કેટલું થાય? તો e⁻3x ઘાતનું વિકલન કરતો e⁻3x નું વિકલન e⁻3x. પણ અહીંયા x નો સહગુણક કેટલો છે? 3 છે. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 3 વડે. વત્તા cos 2x નું વિકલન તો જો અહીંયા c આવે છે, c આવે તો માઇનસ, તો માઇનસ cos 2x નું વિકલન કેટલું થાય? માઇનસ sin 2x. અને x નો સહગુણક કેટલો છે? તો 2 છે. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આનું જો સાદુરૂપ આપો તો 10 × 5 એટલે 50, x⁻9 અહીંયા 3 e⁻3x, અહીંયા કેટલા લખીશું? -2 sin 2x. આ બેને આપણે આગળ લાવી દઈએ. તો આ વિધેયનું વિકલન આપણને આટલું મળે. હવે આવા દાખલા આપણે હોમવર્કમાં તમને આપી દઈએ. એક દાખલો આવો આપ્યો કે d/dx 4x⁵ વત્તા અહીંયા e⁻7x વત્તા sin 4x. તો એક આ દાખલો તમારે જાતે ગણવાનો છે. બીજો એક દાખલો લઈએ તો d/dx 3x⁴. અહીંયા માઇનસ હોય તો વચ્ચે શું લખી દેવાનું? માઇનસ લખી દેવાનું. તો અહીંયા માઇનસ રાખું છું. e⁻2x વત્તા cos 5x રાખીએ આપણે.
બરાબર. તો આ 2 દાખલા તમારા હોમવર્કમાં ગણવાના છે. હવે જો અહીંયા ધ્યાન આપો, વિકલન માટે ગુણાકારના નિયમની વાત કરીએ તો વિકલન માટે ગુણાકારનો નિયમ. તો 2 પદો ગુણાકાર સ્વરૂપ હોય, દાખલા કે d/dx fx into gx. તો 2 પદો ગુણાકાર સ્વરૂપે હોય તો આનું વિકલન કેવી રીતે કરવું? તો ગુણાકારના નિયમમાં આટલું યાદ રાખવાનું, એકને અચળ રાખો, એટલે હું fx ને અચળ રાખું અને gxનું વિકલન કરો, વત્તા gxને અચળ રાખો અને fxનું વિકલન કરો. તો ગુણાકારના નિયમમાં આટલું તમારે યાદ રાખવાનું, એક વિધેયને અચળ રાખો, બીજાનું વિકલન વત્તા બીજા વિધેયને અચળ રાખો, પહેલાનું વિકલન. તો અહીંયા fx અચળ, gxનું વિકલન વત્તા gx અચળ અને fxનું વિકલન. તો એક પદને આપણે અચળ રાખીશું અને બીજાનું વિકલન કરીશું, બીજા પદને અચળ રાખીશું અને પહેલાનું વિકલન કરીશું. હવે જે સૂત્રો આપણે ભણી ચૂક્યા, તો ફરી આપણે રિવિઝન કરીએ કે ગુણાકારના નિયમ માટે તો સૂત્રો માટે આટલું યાદ રાખવાનું. અચળ હોય તો અચળનું વિકલન કેટલું? તો અચળનું વિકલન 0 થશે. જો એક્સની એન ઘાત હોય તો એક્સની એન ઘાતનું વિકલન કેટલું થાય? તો n × x⁻n−1 થશે. ત્યાં પછી એક સૂત્ર આપણે આવું પણ ભણી ચૂક્યા કે d/dx, ધારો કે sin x હોય તો sin xનું વિકલન કેટલું થાય? તો cos x થાય. પછી એક સૂત્ર આવું પણ આપણે ભણી ચૂક્યા કે d/dx cos x, તો cos xનું વિકલન કેટલું? તો -sin x થાય. ત્યાં પછી આવું પણ સૂત્ર ભણી ચૂક્યા કે e⁻x હોય તો e⁻xનું વિકલન કેટલું? તો e⁻x. d/dx આવું પણ એક આપણે સૂત્ર ભણી ચૂક્યા કે a⁻x હોય તો એનું વિકલન a⁻x × ln a થાય. ત્યાં પછી એક આવું પણ સૂત્ર ભણી ચૂક્યા કે d/dx log x હોય તો log xનું વિકલન કેટલું થાય? તો 1/x થાય. બીજા ઘણા બધા આપણે સૂત્રો ભણી ચૂક્યા, પણ આટલા સૂત્રો તો તમને યાદ હોવા જોઈએ. તો d/dx fx × gxમાં અહીંયા શું કરીશું? એકને અચળ રાખો, બીજાનું વિકલન, પછી વચ્ચે શું આવશે? વત્તા, gxને અચળ રાખો અને fxનું વિકલન. આનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો આવું આપ્યું હોય, d/dx 2 પદો ગુણાકાર સ્વરૂપે આપ્યા હોય, e⁻x ઇન્ટુ અહીંયા આપ્યું હોય sin x. ચલો આ એક વિધેય, આને તમે fx સમજી લો. આ બીજું વિધેય, એને તમે gx સમજી લો. અહીંયા આપણે ગુણાકારનો નિયમ વાપરવાનો છે. ગુણાકારના નિયમ પ્રમાણે એકને અચળ રાખો તો e⁻xને અચળ રાખી દીધા. d/dx શું લખીશું? sin x, એટલે કે sin xનું વિકલન કરો, વત્તા અહીંયા આપણે શું કરીશું? sin xને અચળ રાખી દઈએ અને d/dx શું લખીશું? e⁻x. તો એક પદને અચળ રાખ્યો, બીજા પદનું વિકલન કરી દીધું. જેનું વિકલન થઈ ગયું હોય એને અચળ રાખો અને પહેલા પદનું વિકલન. આના બરાબર જો લખીએ તો e⁻x જે અચળ છે, sin xનું વિકલન કેટલું થશે? તો cos x. xનો સહગુણક 1 છે તો 1 લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી વાત કરીએ તો sin x અચળ અને e⁻xનું વિકલન કેટલું? e⁻x. પણ અહીંયા પણ xનો સહગુણક કેટલો છે? 1, તો 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો આપેલા 2 પદોનું જો વિકલન કરીએ તો વિકલન આપણને ગુણાકાર સ્વરૂપે આ રીતે મળે. તો આને આપણે ગુણાકારનો નિયમ કહીશું. ધારો કે આવું આપ્યું કે d/dx અહીંયા 5⁻x આપેલા હોય અને અહીંયા આપી દીધા હોય xની 5 ઘાત આપી હોય. એક 5⁻x છે અને xની 5 ઘાત છે. તો 5⁻x એને આપણે fx કહીશું. પણ 5ની x ઘાત છે એટલે આધાર અચળ, ઘાત ચલ, તો આને ઘાતાંકીય વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય? ઘાતાંકીય વિધેય. જ્યારે આધાર અચળ હોય, ઘાત ચલ હોય તો તેને આપણે ઘાતાંકીય વિધેય કહીશું. આ xની 5 ઘાતને આપણે gx કહીએ, પણ અહીંયા ચલ તરીકે આધાર છે અને ઘાત અચળ છે તો આને બહુપદીય વિધેય કહેવાય. એટલે અહીંયા ઘાતનું વિકલન કરવું પડે, અહીંયા ઘાતાંકીય વિધેયનું વિકલન કરવાનું થાય. તો અહીંયા જો આપણે વિકલન કરીએ
તો આનું વિકલન કઈ રીતે થશે? તો 5 અચળ d/dx x ની 5 ઘાત વત્તા x ની 5 ઘાત અચળ d/dx 5x. હવે 5x અચળ છે પણ x ની 5 ઘાતનું વિકલન કરીએ તો કેવી રીતે થાય? તો x ની 5 ઘાતનું જો વિકલન કરીએ તો ઘાતના નીચે ઉતારો, ઘાતના નીચે ઉતારો તો અહીંયા 5, ઘાતમાં 1નો ઘટાડો કરો તો x ની 4 ઘાત વત્તા અહીંયા x ની 5 ઘાત અચળ છે પણ 5x નું વિકલન કઈ રીતે થાય? તો તમને ખબર છે a x નું વિકલન આપણે ભણી ચૂક્યા. a x નું વિકલન કેટલું થાય? તો a x નું વિકલન કેટલું? તો a x ln a. તો અહીંયા 5x નું વિકલન કેટલું થાય? તો 5x ln 5. અહીંયા a તરીકે 5 છે તો અહીંયા 5 લખી દીધા. તો આના બરાબર જો આ 5ને આગળ લખી દઉં ઇન્ટુ 5x ઇન્ટુ x ની 4 ઘાત અહીંયા x ની 5 ઘાત 5x ln 5. આમાંથી 5x કોમન નીકળી જશે તો 5x કોમન કાઢી દો. x ની 4 ઘાત કોમન નીકળે છે. જો અહીંયા x ની 5 ઘાત છે, અહીંયા x ની 4 ઘાત છે તો નાની ઘાત કઈ? તો x ની 4 ઘાત છે તો x ની 4 ઘાત પણ કોમન કાઢી દઈએ. તો 5x કોમન કાઢી દીધા, x ની 4 ઘાત કોમન કાઢી દીધા તો અહીંયા તો 5 જ રહેશે તો અહીંયા આપણે 5 લખી દઈએ. તો અહીંયા કેટલા? 5. અહીંયા જો 5x કોમન કાઢી દીધા, x ની 5 ઘાત કોમન x ની 4 ઘાત કોમન કાઢી તો એક x રહે ને અહીંયા, તો આ x. હજુ આ ln 5 પણ રહેશે તો ln 5. તો આ રીતે તમે ગુણાકારના નિયમથી આનું વિકલન તમે કરી શકો. તો આવા દાખલા હું તમને હોમવર્કમાં આપું છું જે તમારે પ્રયત્ન કરવાનો છે. તો d/dx અહીંયા આપેલા હોય 3x અને x ની 3 ઘાત, એક આ દાખલો છે. બીજો દાખલો છે d/dx, ધારો કે અહીંયા આપ્યા હોય e2x ઇન્ટુ sin 2x, આવો એક દાખલો છે. તો આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. તો આને આપણે કયો નિયમ કહીશું? ગુણાકારનો નિયમ કહીશું. તો આને ગુણાકારનો નિયમ કહે છે. તો ગુણાકારના નિયમો શું યાદ રાખશો? એકનું અચળ રાખો, બીજાનું વિકલન વત્તા બીજાને અચળ રાખો, પહેલાનું વિકલન, બરાબર. તો એક પદ અચળ રાખીને બીજા પદનું વિકલન કરવાનું. જે પદ અચળ હોય એનું વિકલન કરો, જેનું વિકલન થઈ ગયું હોય તેને અચળ રાખો, જેને આપણે ગુણાકારનો નિયમ કહીએ છીએ. વાત કરીએ ભાગાકારના નિયમની. તો ભાગાકારના નિયમો તમે શું યાદ રાખશો? તો ભાગાકારના નિયમો તમારે આટલું યાદ રાખવાનું. તો ધારો કે બે પદો ભાગાકાર સ્વરૂપે કે d/dx, એક વિધેય fx હોય, બીજું વિધેય gx હોય, આ છેદમાં આવે છે જ્યાં gx ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. છેદનું પદ 0 હોવું જોઈએ નહીં. તો આ ભાગાકારનો નિયમ જો આ રીતે તમારે યાદ રાખવાનું. તો d/dx fx/gx હોય તો આના બરાબર શું લખાય? છેદ અચળ રાખો એટલે gx ને અચળ રાખો, અંશનું વિકલન કરો તો d/dx fx માઇનસ, વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસ, અંશ અચળ રાખો d/dx gx, છેદનું વિકલન કરો ભાગ્યા છેદનો વર્ગ. તો આટલું યાદ રાખો. fx/gx નું જો વિકલન કરીએ એટલે કે ભાગાકારના નિયમની મદદથી જ્યારે વિકલન કરવાનું તો ભાગાકારનો નિયમ આટલું યાદ રાખો. ગણિતમાં તો આખી થિયરી આવશે પણ મેં બાયોલોજીવાળા વિદ્યાર્થી એટલે કે ફિઝિક્સમાં આપણે આટલો ખાલી નિયમ જ યાદ રાખીશું. શું યાદ રાખવાનું? છેદ અચળ રાખવાનું, અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. શું યાદ રાખવાનું? છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. આને આપણે ભાગાકારનો નિયમ કહીશું. કયો નિયમ કહીશું? ભાગાકારનો નિયમ કહીશું. આનું આપણે એક્ઝામ્પલ લઈએ તો કે d/dx અહીંયા આવું આપ્યું હોય e⁻x ભાગ્યા x², આવું આપ્યું છે, અથવા તો x આપ્યો હોય કે x² આપેલો હોય તો આનો ભાગાકારનો નિયમ વાપરો. તો જો ભાગાકારના નિયમ પ્રમાણે છેદ અચળ એટલે x² અચળ, અંશનું વિકલન એટલે d/dx અંશનું વિકલન કરો તો e⁻x, પછી વચ્ચે નિશાની કઈ? માઇનસ. હવે શું લખશો તમે? તો અંશ અચળ એટલે e⁻x d/dx
છેદનો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર, સોરી છેદનું વિકલન, જો ફરી બોલું છું, છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ એટલે એક્સ સ્ક્વેરનો સ્ક્વેર. હવે આના બરાબર જો લખીએ તો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સનું વિકલન આપણને ખબર છે, ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ અચળ, એક્સ સ્ક્વેરનું વિકલન તો શું થશે બોલો, ઘાતના નીચે ઉતારો, ઘાતમાં એકનો ઘટાડો કરો, ઘાતના નીચે ઉતારો તો ઘાતના નીચે ઉતારી દીધો, ઘાતમાં એકનો ઘટાડો કરો તો એક્સની કેટલી ઘાત 1 ઘાત ભાગ્યા છેદનો વર્ગ એટલે કેટલા થશે એક્સની 4 ઘાત. તો આના બરાબર જો લખીએ તો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x ઈ રેસ ટુ એક્સ ભાગ્યા એક્સની 4 ઘાત. તો જો આ એક્સ સ્ક્વેર, આ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ અચળ, એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું તો ઘાતના નીચે ઉતારો, ઘાતમાં એકનો ઘટાડો કરો તો અહીંયા કેટલા થશે 1 ઘાત થઈ જશે, ઘાત નીચે ઉતરી ગઈ. હવે અહીંયા એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ, અહીંયા આ 2x આગળ લખી દઉં ઈ રેસ ટુ એક્સ અને છેદમાં એક્સનો વર્ગ છે તો કેટલા થશે એક્સના વર્ગનો વર્ગ એટલે એક્સની કેટલી ઘાત થાય 4 ઘાત. હવે આમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન નીકળે છે, એક તો ઈ રેસ ટુ એક્સ કોમન નીકળે અને આ બેમાંથી એક્સ પણ કોમન નીકળે, તો અહીંયા એક્સ પણ કોમન કાઢી દઈએ. તો અહીંયા શું થશે એક્સ કોમન કાઢું તો અહીંયા કેટલા રહેશે એક્સ, એક એક્સ રહે ને, એક એક્સ કોમન નીકળી ગયો તો એક એક્સ અહીંયા રહેશે, પછી આ માઇનસ અહીંયા 2 એક્સ કોમન નીકળી ગયો, ઈ રેસ ટુ એક્સ પણ કોમન નીકળી ગયો તો અહીંયા ખાલી માત્ર શું રહેશે 2 હશે ભાગ્યા એક્સની કેટલી ઘાત 4 ઘાત. જો આ એક એક્સ અહીંયા ઉડાડી દઈએ તો છેદમાં કેટલા થાય એક્સની 3 ઘાત. તો આને આ રીતે લખાય ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 ભાગ્યા એક્સની 3 ઘાત. તો આને આપણે કયો નિયમ કહીશું તો ભાગાકારનો નિયમ. સાદરૂપ અપાતું હોય તો અહીંયા આપી દેવાનું, ન અપાતું હોય તો પછી આટલા સુધી ભાગાકારનો નિયમ પૂરો કરી દેવો. આનું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, ડી બાય ડીએક્સ સાઇન એક્સ અપોન કોસ એક્સ. તો ડી બાય ડીએક્સ સાઇન એક્સ અપોન કોસ એક્સ, અહીંયા આપણે ભાગાકારનો નિયમ વાપરીએ. ભાગાકારના નિયમ પ્રમાણે અહીંયા આપણે શું લખીશું છેદ અચળ તો કોસ એક્સ અચળ, ડી બાય ડીએક્સ શું લખીશું સાઇન એક્સ, વચ્ચે નિશાની કેવી માઇનસ, ત્યાર પછી અહીંયા શું લખીશું કોસ એક્સ અચળ, સોરી સાઇન એક્સ અચળ, ડી બાય ડીએક્સ શું લખાય કોસ એક્સ ભાગ્યા કોસ એક્સનો વર્ગ. તો જો છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. તો અહીંયા જો કોસ એક્સ અચળ, સાઇન એક્સનું વિકલન શું થશે કોસ એક્સ, તો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અચળ, પરંતુ કોસ એક્સનું વિકલન જો અહીંયા સી આવે તો માઇનસ સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એક્સ. કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે કેટલા લખીશું કોસ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા કેટલા થશે સાઇન સ્ક્વેર એક્સ અપોન કેટલા કોસ સ્ક્વેર એક્સ. આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ ભાગ્યા કોસ સ્ક્વેર એક્સ. તો કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ એટલે શું થશે 1 ભાગ્યા કોસ સ્ક્વેર એક્સ અને 1 ભાગ્યા કોસ સ્ક્વેર એક્સ એટલે સેક સ્ક્વેર એક્સ. તો આપણને ખબર છે કે સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ ડી બાય ડી એક્સ, સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ, સાઇન ભાગ્યા કોસ એટલે ડી બાય ડી એક્સ શું લખાય ટેન એક્સ અને આ ટેન એક્સનું વિકલન કેટલું થાય તો સેક સ્ક્વેર એક્સ થાય. તો આગળ આપણે એક સૂત્ર લખ્યું હતું કે ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ, તો આમ ભાગાકારના નિયમની મદદથી આ સૂત્ર મળેલું છે. તો આમ ડી બાય ડી એક્સ સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ, તો ડી બાય ડી એક્સ ટેન એક્સ લખાય, તો ટેન એક્સનું વિકલન કેટલું થાય સેક સ્ક્વેર એક્સ થાય. એવું જ ભાગાકારના નિયમથી હું તમને હોમવર્કમાં આપું છું ડી બાય ડી એક્સ 1 અપોન કોસ એક્સ.